આજના મુખ્ય સમાચાર। આજે દેશભરમાં 78મો સેના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। સૈનિકોના બલિદાન અને સમર્પણને યાદ કરવા માટે દર વર્ષ 15 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। આજે મુંબઈ સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે। સચિન તેંડુલકર અને નાના પાટેકર જેવી હસ્તીઓએ વહેલી સવારે મતદાન કર્યું। મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે આજે બીએસસી અને એનએસસી બંધ રહેશે। બેંકોમાં પણ મહારાષ્ટ્ર અને પોંગલ ઉજવતા રાજ્યમાં રજા। ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હજુ કડકડતી ઠંડી પડવાની આગાહી કરી। આજે વાસી ઉત્તરાયણ હોવાથી ગુજરાતના શહેરોમાં પતંગબાજીનો માહોલ યથાવત છે। જોકે પતંગની દોરીથી પક્ષીઓને નાગરિકોને ઈજા થવાના કિસ્સા પણ સામે આવ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી ₹42 લાખની વિદેશી ચલણી નોટો સાથે એક મુસાફર ઝડપાયો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પરની નજરને જોતા નાટોના 6 દેશો ગ્રીનલેન્ડની સુરક્ષા માટે સૈન્ય મદદ મોકલી રહ્યા છે। ઈરાનમાં ચાલી રહેલી હિંસાને જોતા ભારત સરકાર ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી। ભારત અને ન્યૂઝીલેન્ડની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે।